રાજકોટના ઉપલેટામાં અધેથડ ગામ પાસે આવેલા ગાયત્રી આશ્રમમાં 15 ડિસેમ્બરમાં રોજ ગુરુદત્ત જયંતિના દિવસે ગુરુપૂજનનું આયોજન કરાયું અને આ પ્રસંગમાં આશરે 1.5 લાખ જેટલા ભાવિક ભક્તો ઉપસ્થિત રહે તેવું અનુમાન છે। ઉપલેટાના 52 ગામ સહિત 115 ગામમાં ધુવાડા બંધ પ્રસાદનું પણ આયોજન કરાયું અને અબોલ જીવો માટે પણ ખાસ આયોજન કરવામાં આવ્યું છે અને જેમાં ઉપલેટાના 52 ગામોમાં ગૌમાતા માટે નિરણ, ચકલા માટે ચણ, કૂતરા માટે લાડવા, માછલા માટે બુંદી અને કેડી માટે કીડિયારું વિતરણ કરાયું છે। 15 તારીખે તેનો મૂંગા અબોલ પ્રાણીઓ માટે દરેક ગામમાં ઉપયોગ થશે। ગુરુદત્ત જયંતિ છે એને નિમિત્તે શિષ્યો ગુરુનું પૂજન કરે એટલે પૂજન પણ રાખવામાં આવેલું છે અને સાથે સાથે ભોજન પણ રાખવામાં આવેલું છે। તો આજે ઉપલેટા તાલુકો આખો તો ધુવાડા બંધ છે, પણ ઉપલેટા તાલુકા સિવાયના ગામ બધાય થઈને 115 ગામ ધુવાડા બંધ કરવામાં આવ્યા છે અને અટાણે તડામાર તૈયારી થઈ રહી છે।